હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું કાઠિયાવાડી દહીં તિખારી। દહીં તિખારી બનાવવા માટે મેં અહીંયા 400 ગ્રામ જેટલું દહીં લીધું છે। હવે આપણે બનાવીશું લસણની ચટણી। લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 8 થી 10 લસણની કળી લીધી છે। અડધી ચમચી મીઠું નાખશું અને 1 ચમચી લાલ મિરચી પાવડર નાખી અને સારી રીતે ખાંડી લેશું। લસણની ચટણી આપણી રેડી થઈ ગઈ છે। વઘાર કરવા માટે મેં અહીંયા પેનમાં 1 વાટકી તેલ લીધું છે, અડધી ચમચી રાઈ, અડધી ચમચી જીરું કકળી જાય પછી અડધી ચમચી હિંગ, 4 થી 5 મીઠી લીમડાના પાન નાખી અને તૈયાર કરેલી લસણની ચટણી આપણે એડ કરીશું। હવે આપણે સારી રીતે મિક્સ કરી અને થોડુંક પાણી ઉમેરશું। અહીંયા આપણે હવે અડધી ચમચી હળદર પાવડર અને 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરશું। સારી રીતે મિક્સ કરી લેશું। આપણી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે, તો આપણે દહીંમાં એડ કરી અને સારી રીતે મિક્સ કરી લેશું। આપણી દહીં તિખારી રેડી થઈ ગઈ છે અને ઉપરથી ધનિયા એડ કરી દઈશું। તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો।